હેલો એવરીવન, બધાને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું સોલ ફ્લેવર્સના પેન રિગેટ પાસ્તા, જે પ્યોર ઘઉંના આવે છે। તો એની માટે આપણે પાસ્તાને બાફી લઈશું અને પાણી નાખીને આ રીતે આપણે પાસ્તાને બાફી લઈશું। એકદમ સરસ મજાના બફાઈ જાય ત્યાં સુધી આપણે બાફી લઈશું। આપણે એક નાનું ગાજર ઝીણું સુધારી લઈશું, કોબીજ થોડી ઝીણી સુધારી લઈશું, એક ટામેટા અને ડુંગળીને આ રીતે આપણે ક્રશ કરી લઈશું, એક લીલું મરચું અને થોડુંક લીલું લસણ આપણે સુધારીને કમ્પ્લીટ કરી લઈશું। ત્યારબાદ આપણે પાસ્તાને ઘટ કરવા માટે કોર્નફ્લોરનું આ રીતે પાણીમાં ઉગાડીને થોડુંક રાખી લઈશું। ત્યારબાદ આપણે પાસ્તાને વઘારવા માટે એક વાસણમાં થોડું તેલ મૂકીશું। તેલ આવે એટલે ચપટી હિંગ નાખીશું, લીલું લસણ અને મરચું નાખીશું, ડુંગળી ટામેટાનું ક્રશિંગ નાખીશું, ઝીણા સુધારેલા ગાજર અને કોબી નાખીશું અને આને આપણે થોડીક વાર માટે સાંતળી દઈશું, એટલે કે જ્યાં સુધી આપણે એકદમ ચડીને સરસ ના થઈ જાય ત્યાં સુધી। ત્યારબાદ આપણે એમાં થોડીક હળદર, થોડુંક મીઠું, સૂકું લાલ મરચું, ધાણા જીરું બધું નાખીને આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું આ રીતે ધીમા ગેસે। આપણા ડુંગળી ટામેટા ગાજર ને કોબીજ સાંતળાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે। ત્યારબાદ આપણે એમાં બાફેલા પાસ્તા એડ કરીશું। પાસ્તા એડ કરીને આપણે આ રીતે એને એક રસ કરીને લઈશું। ત્યારબાદ આપણે પાસ્તાને કોર્નફ્લોરવાળું પાણી રેડીને 2 થી 5 મિનિટ માટે આપણે ચડવા દઈશું, જેથી આપણા પાસ્તા એકદમ સરસ ઘટ થઈ જાય। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો બધા પાસ્તા ખાવા। થેન્ક યુ સો મચ।